નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું હંસિની. આજે વિસ્તારપૂર્વક વાત કરવી છે. એક તરફ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાના વખાણ હવે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ પણ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા જે મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા છે, એ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક જે સ્વીકાર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયા ખાસ કરીને સૌરાષ્ટ્રની બાજુ આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે ને એની જ સામે હવે આપમાં મોટું ભંગાણ પડ્યું છે. આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત. ધીરુભાઈ, સૌથી પહેલા તો નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી, થેન્ક યુ બેન, થેન્ક યુ. ધીરુભાઈ, આ સમગ્ર વિષયને તમારી પાસેથી સમજવો છે. એક તરફ ગોપાલ ઇટાલિયા હમણાં ધારાસભ્ય બન્યા, એ બાદ ક્યાંક વધારે મજબૂતાઈથી પોતાની પાર્ટી 2027માં લડી શકે એવા કામો કરી રહ્યા છે ને એની જ સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. એ બાદ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની એક પોસ્ટ પણ જોઈ હતી, એ પણ ખૂબ વાયરલ થઈ છે કે હવે એ લોકો ગોપાલ ઇટાલિયા દ્વારા જે સવાલો ઉભા કરવામાં આવ્યા છે એ સવાલોના સમર્થનમાં આવ્યા છે. જી ધીરુભાઈ. જી, સૌ પ્રથમ તો કોઈ પણ રાજકીય પાર્ટીમાં ભંગાણ પડવું એ રાજનીતિનો એક ભાગ હોય છે. કોઈ નેતાઓ આવે છે, કોઈ નેતાઓ જાય છે, એ એક સ્વાભાવિક સ્થિતિ હોય છે. પણ આમ આદમી પાર્ટીમાં જે રીતે મોટા નેતા પાર્ટી છોડીને ગયા છે, એ વાત બાબતમાં પણ આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડે વિચારીને એના નેતાઓની વાત સાંભળવી પડશે. એ વાત તો સાચી છે. મોટા અને પ્રદેશ કક્ષાના અથવા તો જિલ્લા કક્ષાના વરિષ્ઠ નેતાઓ કોઈ પાર્ટીમાંથી જતા હોય, એવા સમયે એ નેતાઓની વાતને પણ કોઈ પણ પક્ષ બરાબર સાંભળે અને વાત સાચી હોય ને તો એ વાત સાંભળીને એનો અમલ થવો જોઈએ. એ જો ન થતો હોય ને નેતા પાર્ટી છોડીને જતા હોય તો એના શીર્ષ નેતૃત્વએ એ નેતાની સિનિયોરિટી, એ નેતાએ કરેલા કામો અને એ નેતાની પાર્ટીમાં સ્થિતિ, આ બધું ધ્યાનમાં રાખીને એની વાતને પૂર્ણપણે સાંભળવી તો જોઈએ. હવે બીજી વાત ગોપાલ ઇટાલિયાની. સૌરાષ્ટ્રમાં ગોપાલભાઈની વાતો લોકો સાંભળે છે, એ વાત તો સાચી છે. કારણ કે જે રીતે સૌરાષ્ટ્રના લોકોમાંથી ગોપાલભાઈને સમર્થન મળી રહ્યું છે, ખાસ કરીને વિસાવદરનું તો પરિણામ હવે જગજાણીતી વાત છે. મારા જુનાગઢમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નોની વાત આવે છે ત્યારે લોકો હવે થોડી રાહત અનુભવે છે, કારણ કે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા કોઈ પ્રકારના વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં નથી આવતી. એટલે અમારો વિરોધ કોઈ રાજકીય પક્ષ સાંભળવા વાળો હશે એવું માનીને આમ આદમી પાર્ટીના નેતાઓને જે સમર્થન મળી રહ્યું છે ને એ ભાજપના નેતૃત્વ માટે અને ભાજપના લોકો માટે ચેતવણીનો સૂર તો છે જ. બીજી વાત, આપણે જે વાત કરી કે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ના ભાજપના લોકોમાંથી જ વખાણ આવી રહ્યા છે. ભાજપના લોકો જયારે વખાણ કરતા હોય એ તો બહુ ગંભીર વાત કહેવાય. એક પત્રકાર તરીકે મારે જોવું પડે, કારણ કે વર્ષોથી લોકોના પ્રશ્નોને વર્તમાન પત્રોમાં અથવા તો ટીવી ચેનલમાં વાચા આપવાની કામગીરી હું વર્ષોથી કરું છું. એટલે લોકોમાં ક્યાંક પાયાના પ્રશ્નોમાં નારાજગી તો છે. ગોપાલભાઈ અથવા તો આમ આદમી પાર્ટી વિસાવદરમાં જે પ્રશ્નોને લઈને લોકોમાં લોકપ્રિય થઈ છે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં એ લોકોના જે પ્રશ્નોમાં એ પોતે જે રીતે અવાજ ઉઠાવીને લોકોની વચ્ચે જાય છે, એટલે વ્યૂહાત્મક રીતે એ લોકોની વચ્ચે જઈને લોકોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે, જે વાત પણ સ્વીકાર્ય છે. એનો મારે એક દાખલો દેવો છે. આજે જુનાગઢમાં એક જનરલ બોર્ડ હતું. કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું, લોકોના પ્રશ્નોને ચર્ચા કરવાનો મંચ. આજે આ જનરલ બોર્ડની અંદર વિરોધ પક્ષ દ્વારા, વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના છે અને આજે આમ આદમી પાર્ટીના કોઈ કોર્પોરેટર નથી. કોર્પોરેશનની અંદર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ છે અને શાસનમાં ભાજપ છે. જુનાગઢના રસ્તાઓ વિશે આજે કોર્પોરેશનમાં ખૂબ ચર્ચાઓ થઈ. જુનાગઢના લગભગ 100 થી વધુ રસ્તાઓ એના ગેરંટી પીરિયડ પહેલા તૂટી ગયા છે. અને જુનાગઢમાં રસ્તાઓ તૂટવાની સ્થિતિ એટલી બેફામ છે અને રસ્તાઓ તૂટેલા તો છે જ અને ખાડાઓ વાળા છે કે આખા સૌરાષ્ટ્રમાં જુનાગઢના રસ્તાઓ વિશે છેલ્લા એકાદ મહિનાથી સોશિયલ મીડિયામાં ખૂબ કોમેન્ટ થાય છે. વિરોધ પક્ષે આજે અસરકારક રીતે રસ્તાઓનો પ્રશ્ન ઉપાડ્યો અને લગભગ
વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા લગભગ 1 કલાક સુધી રસ્તાઓ અને જુનાગઢની ગંદકી વિશે બોલ્યા. ગંદકીની મારે વાત કરવાની થાય, શાસનમાં આવેલો ભાજપ જો નાનામાં નાના પ્રશ્નો તરફ ધ્યાન દઈને લોકોના પ્રશ્નોને ઉકેલવા તરફ નહીં જુએ અને ફક્ત ને ફક્ત જીત બાબતમાં અથવા તો ક્યાંક હમણાં મેં એવી પણ વાત સાંભળી હતી કે યુસીસી ને લઈને મેદાનમાં આવશે અને ચૂંટણી જીતવાનો વ્યૂહ એનો છે કે યુસીસી, પણ મને એવું લાગે છે કે યુસીસી જેવી બાબતોને બદલે લોકોના પ્રશ્નો ઉકેલવામાં જો ભાજપના શાસકો ધ્યાન નહીં દે તો હવેના દિવસોમાં ભાજપ માટે આવનારો સમય એ ઈચ્છે છે એવો સારો નહીં હોય. જી બેન. જી ધીરુભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે જે પ્રમાણે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો એમના તરફેણમાં આવી રહ્યા છે અથવા તો પછી એમના વિશેની જે વાતચીત કરી રહ્યા છે, તો એ વાત ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એવી શક્યતાઓ છે. કારણ કે જે પોસ્ટ વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં એ ભાજપના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે. એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રના કોઈ કાર્યકર્તા છે એમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આની અસર કેટલી પડી શકે છે? છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રનું રાજકારણ પણ અનેક વખત આપણે ચર્ચા કરતા આવ્યા છે કે એમાં પણ કોઈક મોટી ઉથલપાથલ થઈ શકે છે અને હવે ક્યાંક આ જ વિષયને લઈને કાર્યકર્તાઓ છે એ લોકો હવે ધીરે ધીરે ક્યાં તો ગોપાલ ઇટાલિયાની જે વિચારધારા છે એના તરફ વળી રહ્યા છે અથવા તો પછી જે કામો કરવામાં આવી રહ્યા છે વિસાવદનની અંદર એના તરફ વળી રહ્યા છે. જી બેન, પહેલા તો સૌરાષ્ટ્રની રાજનીતિની વાત કરું. સૌરાષ્ટ્રનું રાજકારણ એટલે કે સૌરાષ્ટ્રની રાજનીતિ જે તરફ ઢળે છે ને એ જે પક્ષ તરફ ઢળે છે પક્ષનું શાસન હોય છે. ભાજપમાં સૌરાષ્ટ્રમાં વ્યાપક અસંતોષ છે. ભાજપે પહેલી ચૂંટણી જીતા પછી લોકોના પ્રશ્નોને ધ્યાનમાં લેવાને બદલે ફક્ત ને ફક્ત એ લોકોએ એની યુનિટી એટલે કે એના સંગઠન તરફ ધ્યાન દીધું છે અને સંગઠન ની અંદર એવા લોકો ઘૂસી ગયા છે કે જે સંગઠનના આગેવાનોએ ભાજપ પાર્ટીની ચિંતા કરવાને બદલે પોતાની ચિંતા કરી છે. એને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે વ્યાપક રોષ છે. હવે આ રોષને ભાજપના પાયાના કાર્યકરો વાચા આપે છે. આપણે જે કીધું ને કે ક્યાંક કોક જગ્યાએ પાયાના પ્રશ્નો માટે જ્યારે કાર્યકરો લોકોની વચ્ચે જાય છે, આખરે તો કાર્યકરોને જ લોકોનો રોષ સહન કરવો પડે છે, નેતાઓ નહીં. રાજ્યની કેબિનેટમાં બેઠેલા મિનિસ્ટરો તો આવીને જતા રહેશે. કોર્પોરેશનના કોર્પોરેટરો અને એની નીચેના લોકો જ્યારે લોકોની વચ્ચે જાય છે ને ત્યારે લોકોના રોષનો સામનો અથવા તો લોકો એમને પ્રશ્ન પૂછે છે. એટલે કાર્યકરો દ્વારા જે રીતે પણ ગોપાલભાઈની વાતને ટેકો અથવા તો ઇનડાયરેક્ટલી સમર્થન આપીને એના વખાણ કરવામાં આવે છે ને એ સંકેત આપે છે કે હવે પછીના દિવસો ભાજપ માટે આ ચેતવણીની આલબેલ છે. અને હું તમને બેન સમજાવું, તમે મને સમજાવવાની વાત કરી. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ભાજપ એવું માનતું હતું કે અમે લોકોમાં લોકપ્રિય છીએ, પણ છેલ્લી સ્થિતિ જે થઈ છે એ કોંગ્રેસ એટલે કે ભાજપનો જે વિકલ્પ કોંગ્રેસ હતી એ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નો અંગે જાહેરમાં ક્યાંય કોઈ જગ્યાએ મોટા આંદોલનો કરવામાં નથી આવ્યા અથવા તો લોકોની વચ્ચે જેને પ્રશ્નો સાંભળવાની કામગીરી નબળી પડી છે ને એની જગ્યાએ હવે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની જગ્યાએ સ્વીકારીને લોકો આમ આદમી તરફ લોકો એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ વાત પણ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં બહુ ચેતવણીની આલબેલ છે. બેન, હું એક પત્રકાર તરીકે લોકોમાંથી આવેલી વાતો આપને કહું કે છેલ્લા લગભગ 3-4 કે 6 મહિનામાં પત્રકારોના કાર્યાલય ઉપર આવતી પ્રેસ નોટોમાં ખૂબ વધારો થયો છે. આ જ બતાવે છે કે લોકોમાં અસંતોષ છે. બીજી વાત, પહેલાના વખતમાં શું થતું, 1 દશકા પહેલા જ્યારે વર્તમાન પત્રોમાં સ્થાનિક શાસકો સામે, રાજ્ય સરકાર સામે, કલેક્ટર સામે, પોલીસ સામે, જિલ્લા પંચાયતના કામગીરી સામે જ્યારે કોઈ વર્તમાન પત્રોમાં પ્રેસ નોટ આવતી ને તો એ પ્રેસ નોટની સીધી અસર થતી, એની વાતની સ્પષ્ટતા કરવામાં આવતી અથવા તો જે કામો નબળા હોય એવી સ્થિતિ હોય તો એની સુધારણા થતી. આ સિસ્ટમ પણ હવે ભાજપના શાસનમાં સદંતર બંધ થઈ ગઈ છે. એટલે લોકોના રોષને પારખવા માટે જે વર્તમાન પત્રોમાં જે લખાણ
અથવા તો ટીવી ચેનલ્સની અંદર જે વાતો આવતી હતી એની અસર પણ હવે ભાજપના શાસકો તરફ કોઈ પડતી નથી અને આખી વાતને જુદી રીતે એ લોકો મૂકે છે અથવા તો એમ કે ચોક્કસ પ્રકારના લોકો જ અમારો વિરોધ કરે છે એવા દ્રષ્ટિકોણથી જે મૂલવણી થાય છે એને કારણે ભાજપના નેતાઓ લોકોથી દૂર જઈ રહ્યા છે અને આવનારા સમયમાં આ ભાજપ માટે સારી વાત નથી. જી ધીરુભાઈ, તો હવે આગામી સમયમાં ઘણી બધી ચૂંટણી આવી રહી છે, આપણે જોતા આવ્યા છે, એના વિશે પણ અવારનવાર વાત કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં હવે ક્યાંક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. 2027 નું ચિત્ર છે એ પણ ક્યાંક થોડુંક હવે દેખાઈ રહ્યું છે કે કોઈક બદલાવ આવી શકે છે રાજનીતિની અંદર, અથવા તો પછી જે તે નેતાઓની અત્યારની પરિસ્થિતિ છે એમાં પણ કોઈક બદલાવ આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમે શું માનો છો? હવે આગામી સમયની જે ચૂંટણી આવી રહી છે, એક તરફ ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાના વખાણ કરી રહી છે, બીજી બાજુ ક્યાંક આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે, તો ક્યાંક તૂટી પણ રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું છે, અંદરો અંદરના ડખા અત્યારે ખૂબ જ ચરમસીમાએ પહોંચ્યા છે. આપણે જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્ર હોય કે પછી ગમે તેવા વિસ્તાર હોય, ક્યાંક પહોંચી રહ્યા છે. તમે એને કેવી રીતે જોવો છો હવે આગળનો જે સમય આવશે એને? મને સ્વાભાવિક છે, લોકો લાંબા સમયથી પોતાના પ્રશ્નોથી કંટાળ્યા હોય. આખરે તો ધારાસભા કોર્પોરેશનોમાં સ્થાનિક પ્રશ્નો મહત્વના છે. નો ડાઉટ જ્યારે કેન્દ્ર સરકારની વાત આવે, કેન્દ્રીય પ્રશ્નોની વાત આવે, જ્યારે આખા ભારત કક્ષાએ, ત્યારે કદાચ લોકો માટે ક્યાંક ભાજપના શાસન માટે થોડી ઊણી લાગણી હોય છે. પણ ગુજરાત કક્ષાએ, સ્થાનિક કોર્પોરેશન કક્ષાએ અને જિલ્લા પંચાયતની કક્ષાએ, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્થાનિક પ્રશ્નને મહત્વ આપતા થયા છે. આવી સ્થિતિ વચ્ચે હવે જો ભાજપ પોતાના દ્રષ્ટિકોણથી નહીં, લોકોના દ્રષ્ટિકોણથી ચૂંટણીનો વ્યૂહ જો નહીં બનાવે તો આવનારા દિવસોમાં એને લોકોની વચ્ચે જવું અઘરું પડશે. ભાજપે, મેં ફરી વાર કહું છું, એક દાખલો આપું. ગોપાલભાઈએ વિસાવદરમાં પ્રજાના પાયાનો પ્રશ્ન એક ઉપાડેલો, એનો દાખલો આપું. સસ્તા અનાજની દુકાનોમાંથી લોકોને, ગરીબ માણસોને મળતો માલ બારોબાર એલા અનાજ માફિયાઓને ઘર તરફ જતો રહે અથવા તો અનાજ માફિયાઓમાં આ માલ વગે થઈ જાય, એ પ્રશ્નની એવડી મોટી અસર લોકોની વચ્ચે પડી અને એ લોકો દ્વારા રજૂઆત છે કલેક્ટર સુધી કરવામાં આવી અને કલેક્ટર દ્વારા વિસાવદર પંથકના સસ્તા અનાજના દુકાનદારો સામે પગલા ભરવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી, બીજી વાર કહું છું કે વ્યૂહાત્મક રીતે લોકોમાં જે એકદમ અસંતોષ હોય એવા પ્રશ્નોને ઉપાડીને જે રીતે આગળ વધી રહ્યા છે, ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ, કાર્યકરો નહીં, કારણ કે કાર્યકરો અને અધિકારીઓ વચ્ચે તો એક સાંઠગાંઠ થઈ ગઈ છે ભ્રષ્ટાચારની. કાર્યકરો અને અધિકારીઓ એટલા બધા મિલાપીપણું થઈ ગયું છે ને કે લોકોના પ્રશ્નોની વાત ઉપર સુધી પહોંચતી નથી. કેટલાક લોકો છે મુખ્યમંત્રી સુધી જઈ આવ્યા પછી પણ જુનાગઢના પાયાના પ્રશ્નો ઉકેલાણા નથી અને મુખ્યમંત્રીએ અહીંયા આવીને જુનાગઢમાં ચેતવણી આપી છે કે તમે સમજો તો સારું. આવી સ્થિતિ વચ્ચે પણ પ્રશ્નો નથી ઉકેલાય એનો મતલબ એ થયો કે પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળીને સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચારનો જે આખી ચેઇન ગોઠવેલી છે ને જો નહીં તૂટે ને તો આવનારો સમય ભાજપ માટે સારો નથી. હજી 1-1.5 વર્ષની વાર છે, સ્થિતિ કંટ્રોલમાં આવી શકે એમ છે, કારણ કે આમ આદમી પાર્ટી છે ને લોકો માટે ભાજપનો મજબૂત વિકલ્પ તરફ જઈ રહી છે. એક જ દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. જુનાગઢના બાઉદીન કોલેજ અને જ્યાં ધર્મસ્થળોમાં અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બેન, અને શ્રાવણ મહિનામાં ભૂતનાથનું મંદિર બહુ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ શ્રદ્ધાનું કેન્દ્ર ભૂતનાથનું મંદિર, જ્યાં સાંજ પડે તો લગભગ 1000, 1200, 1500 કે 2-5000 લોકો ભેગા થઈને મહાદેવની આરતીમાં ભાગ લેતા હોય છે. અને નજીકમાં જ બાઉદીન કોલેજ, જે સૌરાષ્ટ્રની નહીં ગુજરાતની સૌથી એન્ટિક અને સૌથી ભવ્ય કોલેજ છે, જેને ગુજરાત સરકારે હમણાં એક સ્પેશિયલ પેકેજ દ્વારા એક આદર્શ કોલેજ તરીકે એને જાહેર કરવામાં આવી છે. જુનાગઢ ન્યૂ કોર્પોરેશને આખા જુનાગઢની ગંદકી મોટો ઉકરડો બાઉદીન કોલેજ પાસે બનાવીને આજે જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા એને શરમ થાય, તમને શરમ થવી જોઈએ, આ ચીજ કરીને એને ભયંકર રીતે એની ટીકા કરવામાં આવી છે. હવે આવડો મોટો પ્રશ્ન છેલ્લા લગભગ 5-1 દિવસથી વર્તમાન પત્રો સતત લખે છે, છતાં શાસનને કોઈ એની અસર નથી, કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર છે. શાસનની અંદર કોર્પોરેશનમાં એટલો ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, લોકો એટલા થાક્યા છે કે જો
હવે પછી કોર્પોરેશનના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જે લોકો પણ આવશે ને એને યાદ રાખજો. અત્યારે હું કહું છું, આ નિર્ભય ન્યૂઝ દ્વારા શાસકોને હું ચેતવણી આપવા માટે માંગુ છું કે જો આપ બરાબર જો આ લોકોના પ્રશ્નોને ને લોકોની વચ્ચે તમે નહીં જાઓ તો આવી બધી આવા પ્રશ્નો જો તમે ભ્રષ્ટાચારના બોરિંગથી તમે એ પ્રશ્નોને જેમના તેમ રાખશો ને અને લોકો જો થાક્યા છે હવે, તો પછી તમારો મજબૂત વિકલ્પ શોધવો લોકો માટે હવે દૂર નથી. આ ચેતવણી છે. આ આપણી ન્યૂઝ ચેનલ દ્વારા જુનાગઢના શાસકો, સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાજપના નેતાઓ માટે આ લાલબત્તી સમાન છે. જી ધીરુભાઈ, ગોપાલ ઇટાલિયા દ્વારા ગઈકાલે એક વિડીયો મૂકવામાં આવ્યો હતો, કદાચ તમારા નજરમાં આવ્યો હશે. દુઃખ સાથે એવું જણાવ્યું હતું કે જે ચર્ચાઓ થવી જોઈએ એ ચર્ચાઓ થઈ નહીં ને એના સિવાય બીજી ચર્ચાઓ લોકો દ્વારા કરવામાં આવી છે. પણ અહીં એક વાત તો સ્વાભાવિક છે, જે સમયે કાંતિ અમૃતિયા ને એમના વચ્ચે રાજીનામા સુધીની જ્યારે વાતો થઈ ગઈ હતી, તો એ ફોટો જ્યારે સામે આવે ત્યારે એ ફોટો ચર્ચામાં આવવાનો જ છે. એ સીધી જ વસ્તુ છે. પરંતુ તેમ છતાં પણ ગોપાલ ઇટાલિયાનું એવું માનવું છે કે જે ચર્ચાઓ થવી જોઈતી હતી એ ચર્ચાઓ થઈ નથી. કે મેં ઘણા બધા ટાઉન પ્લાનિંગના સવાલ જવાબ છે કે ઘણું બધું મેં ઉપાડ્યું હતું કે તેમ છતાં પણ એ વિષયને લઈને કોઈએ કોઈ ચર્ચા ના કરી, કે મેં બહાર આવીને મારી જે ગતિવિધિઓ કઈ રહેલી છે એના વિશે લોકોએ વાત કરીને મીડિયાના લોકોને પણ કંઈકનું કંઈક કહેવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાના એ વિડીયોને લઈને તમારું શું માનવું છે એક પત્રકાર તરીકે, અને ખાસ કરીને વિસાવદનના રાજકારણમાં તમે એ વિડીયોને કેવી રીતે જોઈ રહ્યા છો? બહુ સારો પ્રશ્ન છે. ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો હતો એની અંદર ટાઉન પ્લાનિંગ નો જે પ્રશ્ન હતો એને વિશે વાત કરવામાં આવી હતી. બેન, ટાઉન પ્લાનિંગ એટલે જ્યાં પણ અત્યારે શું છે કે સૌરાષ્ટ્રમાં એટલે ગુજરાતમાં રાજ્ય સરકાર ઘણા બધા શહેરોને કોર્પોરેશન જાહેર કરી રહી છે. દાખલા તરીકે પોરબંદર, વેરાવળ, અમારે જુનાગઢ નજીકના પોરબંદર અને વેરાવળ પણ મ્યુ કોર્પોરેશન જાહેર થયું છે. હવે મ્યુ કોર્પોરેશન જાહેર થાય છે નગરપાલિકામાંથી, એટલે આજુબાજુના વિસ્તારની જે જમીન છે, આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે એ કોર્પોરેશનમાં સમાવવા માટે એની એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવે છે, ટીપી. એટલે આજુબાજુના વિસ્તારનો એક વિકાસ નકશો ગવર્મેન્ટ અથવા તો જે તે વિસ્તારના સત્તામંડળ દ્વારા એ બનાવવામાં આવે છે. આ જે વાત આવે છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના હિત ધરાવતા બિલ્ડરો ખેડૂતોને નુકસાન થાય અથવા તો પોતાના હિતમાં જે રસ્તાઓને ટાઉન પ્લાનિંગ હોય છે એ પ્રકારની ટીપી સ્કીમો બનાવીને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઉભી થાય, ખેડૂતોને હેરાનગતિ થાય અથવા તો ખેડૂતોની રોજીરોટી હોય એવી મોંઘી જમીન આવા ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં જતી રહે. એ પ્રશ્ન હું માનું છું કે ગોપાલ ઇટાલિયાનો હતો અને એની અંદર ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓનો પણ ટેકો મળ્યો છે અંદર ખાને. મારી પાસે સોર્સ. હવે તમે વિચારો કે સૌરાષ્ટ્ર છે ને એ ખેડૂતોનો વિસ્તાર છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય વ્યવસાય ખેડૂતો છે, મુખ્ય મતદારો પણ ખેડૂતો છે. આવી ટીપી સ્કીમો અત્યારે જ્યાં ત્યાં કોર્પોરેશનોમાં, ત્યારે જુનાગઢમાં પણ આવી ટીપી સ્કીમને કારણે ઘણા બધા ખેડૂતોને ખૂબ નુકસાન થાય એવી ટીપી સ્કીમ આવી છે. જે તે વિસ્તારના સત્તામંડળો, દાખલા તરીકે જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ જે રીતે અસ્તિત્વમાં આવે છે એ ખરેખર તો એ વિસ્તારના વિકાસ માટે અને ખેડૂતોને ક્યાંક ક્યાંક એની જમીનનું યોગ્ય વળતર મળે અને ખેડૂતોને અસંતોષ ન થાય અને એ વિસ્તારનો વિકાસ થાય ને એવી રીતે કરવાનું હોય છે. એને બદલે ગોપાલભાઈ એ કહે છે કે ખેડૂતોને જબર અન્યાય થાય છે, ખેડૂતોનું કોઈ સાંભળનારું નથી. ફક્ત ને ફક્ત કેટલાક ભૂમાફિયાઓ દ્વારા પોતાની ઈચ્છા મુજબ આવી ટીપી સ્કીમો બનાવીને ખેડૂતોની જમીનો અડપી લેવામાં આવે છે. એનો બહુ પ્રતિસાદ મળે છે. હવે પછી હજી કહું છું ને કે ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો લોકપ્રિય બહુ થયો છે. ખેડૂતોમાં તો ઘણી બધી જગ્યા ઉપર ગોપાલભાઈની વાતને સમર્થન આપવામાં આવે, જબર પ્રતિસાદ મળે છે. હજી કહું છું કે સૌરાષ્ટ્રની તરફ અને ગુજરાતના આવા મોટા પ્રશ્નો માટે ભાજપ જો ધ્યાન નહીં આપે ને તો એના પગ નીચેથી જમીન સરકવાની શરૂ થઈ ગઈ છે. જી ધીરુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
જે પ્રમાણે ધીરુભાઈએ આપણને રાજકારણ સમજાવ્યું, સૌરાષ્ટ્રનું રાજકારણ સમજાવ્યું ને તેની સાથે ગોપાલ ઇટાલિયાનો વિડીયો છે એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. એના વિશે પણ વાતચીત થઈ. એટલે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રના રાજકારણના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોએ હવે સતર્ક થવાની જરૂર છે. કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતે સવાલો ઊભા કરવામાં આવે છે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી રહી છે, કોઈ પણ એવા પ્રશ્નો હોય, સામાન્ય બાબતો એને લઈને પણ ક્યાંક ચર્ચા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે રાજકારણમાં શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.